फाइनली हमारी महंगी आई गई जो पहाड़ों वाली महंगी। सभी भाइयों को पहले मेरे हर हर महादेव। कैसे हो आप सब लोग? मौज में ना? मेरे न्यू ब्लॉग में आप सभी का हार्दिक 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 स्वागत है। और आज की सुबह हो गई है, देखो आप लोनावला में मस्त मजा का रिजॉर्ट लिया है। देखो आप इधर का व्यू देखो, ये बालकनी है। और ये विशाल भाई बहुत बढ़िया है, यहाँ का लोकेशन तो बहुत जबरदस्त है। आप भी कभी आओ यहाँ पर, आप देख सकते हैं। यहाँ से आप देखो बहुत अच्छा व्यू आता है। ओनली फॉर मौज ही आती है। कभी यहाँ घूमने आओ तो आपको पता चलेगा कि बहुत अच्छा बहुत बढ़िया है। હવે મેં ભાષા શરૂ કરી દીધી છે હિન્દી, જેમ કે અમે સુરત ની બહાર નીકળે ને ત્યારથી તે લગભગ હિન્દી શરૂ થઈ ગઈ છે, પણ બ્લોગ માં હિન્દી નતા બોલતા, બ્લોગ માં તો ગુજરાતી જ બોલતા હતા, પણ હવે આપણે બ્લોગ માં પણ હિન્દી શરૂ કરી દીધું છે। પણ હવે તો હિન્દી નહીં આવડે, હવે પાછું ગુજરાતી શરૂ કરવું પડશે। હિન્દી બહુ ઓછું આવડે છે ને એટલા માટે। અને આજ આપણે લોનાવલાના ટાઈગર પોઈન્ટ ઉપર જવાનું છે। ઘણા એવા પહાડ છે, એ તમને બતાવીશ। અને બીજું જવાનું છે માથેરાન હિલ્સ, ત્યાં પણ જવાનું છે, તો એ તમને બતાવીશ। અને અત્યારનો કઈક વ્યૂ જોવો તમે, हमारी जी वेगन। लोनावलाना कई डूंगर છે, અહીંયા તમે બહુ મસ્ત વ્યૂ આવે। હકીકતમાં કેવા આપણે મસ્ત મજાના ડુંગર આવે છે, પછી ધોધ પડતી હોય છે, કેવો મસ્ત નજારો હોય છે। હમણાં તમને નજારો બતાવું કે કેવો લોનાવલાનો નજારો છે। તો આપણે પૂછીએ આશીષભાઈ ને કેવી મજા આવી રહી છે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો નજારો, આપણે છીએ લોનાવાલા, હેવન ઓફ અર્થ। અને જો તમે એડવેન્ચર ના શોખીન છો, જો તમે નેચર ને લવર કરો છો, તમને કુદરતી વાતાવરણ ગમે છે, એડવેન્ચર કરવું, જંગલો, પહાડો, તો એકવાર તમારે લોનાવાલા અથવા મહારાષ્ટ્રની હિલ્સમાં આંટો મારવો જોઈએ। જો તમે હિલ્સમાં નથી આવ્યો તો તમારું જીવન નકામું છે। તો આવી કઈક આશીષભાઈ આપણને શુભકામના આપી, શું કેવાય, શુભકામના કેવાય, માહિતી આપી, માહિતી આપેલી છે। તમે અહીંયા આવી શકો, કેવો મસ્ત મજાનો નજારો છે। હકીકતમાં મને તો અહીંયા બહુ મજા આવી રહી છે, તમે પણ ક્યારેક આવી જાઓ। જો કઈક અત્યારનો અમારા રિઝોર્ટ નો નજારો। અને આશીષભાઈ હિસકા ખાવા માંડ્યા હવાર હવારમાં જ। તો ફાઇનલી હવે રૂમ ચેકઆઉટ કરી કાઢી છે, અને હવે અમારી જી વેગન લઈને અમે નીકળી ગયા છીએ લોનાવલા ટાઈગર પોઈન્ટ બાજુ। જો આ હોટલ છે, એની બહાર હવે અમારી જી વેગન બહાર કાઢવી છે। જોવા તમે ફાઇનલી હવે મધરો મધરો વરસાદ શરૂ થઈ ગયો છે। ધીમી ગતિએ વરસાદ ધીમી ગતિએ લોનાવાલા લોનાવલામાં અહીંયા જો લખ્યું આઈ લવ લોનાવલા। મધરો મધરો હવે વરસાદ પણ શરૂ થઈ ગયો છે। હું તમને લોનાવલાનો ટ્રાફિક બતાવી દઉં। જો તમે લોનાવલાનું ટ્રાફિક, અને હવે મધરો મધરો વરસાદ પણ શરૂ થઈ ગયો છે। જોવો તમે જ્યારથી સુરત થી નીકળ્યા ને ત્યારથી કન્ટિન્યુ વરસાદ શરૂ જ રહે છે। અત્યારે પણ શરૂ થઈ ગયો છે, લોનાવલામાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। આપણી જી વેગન માં જોવો તમે, ખાલી હું એક જ રહ્યો છું અત્યારે, બધા ગયા છે લોનાવલાની માર્કેટમાં। ને 5 જણા અહીંયા, તો એમાંથી 4 જણા પાસે રેનકોટ છે, ખાલી રાધ્યા પાસે રેનકોટ નથી, એટલે એની માટે રેનકોટ લેવા ગયા છે। અને તમને એક બીજી વાત કહી દઉં, ગુજરાત સિવાય જમવાનું કાંઈ સારું નથી હો। ભાવો અહીંયા મહારાષ્ટ્રમાં અમે આવ્યા હતા, મહારાષ્ટ્રમાં ભાવો એવો છે ને કાંઈ સ્વાદ વગરનું જમવાનું છે। આપણા ભાવનગરમાં આપણે ગુજરાતમાં મળતું હોય 50 રૂપિયાનું, તો અહીંયા એના 150 રૂપિયા આસપાસ કંઈક લે છે, અને કાંઈ એમાં સ્વાદ પણ નથી હોતો। જમવાના પૈસા પણ વધારે દેવાના, જમવાનું સ્વાદિષ્ટ પણ નથી હોતું। આપણે ગુજરાત સિવાય જમવાનું કાંઈ સારું ન મળે હો। આ જો કંઈક લોનાવલાની માર્કેટ છે। ચાલો આગળ કન્ટિન્યુ। ફાઇનલી આવી ગયા નાસ્તો કરવા માટે। હા જો અહીંયા ફોટા પડી રહ્યા, કંઈક નજારો જોવો તમે। મધરો મધરો વરસાદ તો અહીંયા શરૂ જ રહે છે, જો તમે
વરસાદ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ રહેશે અહીંયા. ફાઇનલી અમારી મેંગી આવી ગઈ જોવા દે. પહાડો વાળી મેંગી. ચાલો આગળ continue. ના ના ફાઇનલી તમને નજારો જોવો. મસ્ત મજાનો નજારો છે. ચાલો આગળ કન્ટિન્યુ. લોકેશન બહુ મસ્ત હતું એટલે અમે સીધા જ વયા ગયા બહાર ફોટા પાડવા તેમજ વિડીયો બનાવવા. જો તમને હું બતાવી દઉં મારા ફોટાને. થોડાક જ આગળ ચાલ્યા ત્યારે મસ્ત મજાનો વોટરફોલ આવી ગયો એટલે અમે અહીંયા પણ ફોટા પાડવા આવી ગયા. જો તમને ઈ પણ ફોટા બતાવું અને વિડીયો બતાવું. અને બહાર બ્લોગ નતો બનાવતો કેમ કે બહાર વરસાદ ચાલુ હતો અને મોબાઈલ પલળી જાય એટલે બહાર બ્લોગ શૂટ નતો કરતો. એક મોબાઈલ તો પલળી ગયો હતો એટલે બીજો મોબાઈલ પલાળવાનો નતો એટલે બહાર બ્લોગ શૂટ નતો કરતો. અને જે લોકેશન પર જાવી એની મસ્ત મજાની ખાલી એક ક્લિપ મૂકી દઈશ. અહીંયા બ્લોગ શૂટ નહીં કરું કેમ કે મોબાઈલ પલળી જાય એટલા માટે. પછી તો સીધા જ આવી ગયા ટાઈગર પોઈન્ટ ઉપર અને ટાઈગર પોઈન્ટે આવીને જોયું ત્યારે તો અમારે બાજુમાં જ વાદળ હતા. અને પહાડ ઉપરના વાદળોનો કાંઈ નજારો તો જુઓ તમે, કેવો મસ્ત નજારો છે. પછી તો ટાઈગર પોઈન્ટેથી નીકળી ગયા રિટર્ન જવા અને કઈ બાજુ જાવી એ તો હજુ મને નથી ખબર. આગળ બ્લોગમાં જુઓ. ફાઇનલી હવે નીકળી ગયા છીએ લોનાવલાથી અને હવે જવાનું છે માથેરા હિલ્સ બાજુ. અને અત્યારે અમે ઉભા છીએ પાણીપુરી ખાવા માટે. અત્યારે જવાનું છે કઈ જગ્યાએ ખબર? બોલો તો. માથેરાન હિલ સ્ટેશન. માથેરાન હિલ સ્ટેશન બાજુ જવાનું છે. અને અત્યારે અમે ઉભા રહી ગયા છીએ પાણીપુરી ખાવા માટે. અહીંયા વાત કરવી પડશે હિન્દીમાં. ક્યાં બોલતી પબ્લિક? હિન્દીમાં વાત કરવી પડશે. જો તમને પાણીપુરી લારી બતાવો અહીંની અલગ હોય છે કે નહીં કઈ જો તો. ચાલો આગળ continue. અહીંની નંબર પ્લેટ બતાવી દો તમે. જો બધી એમએચ ની નંબર પ્લેટ છે. જો
એમએચ ની બધી નંબર પ્લેટ છે. ચાલો આગળ કન્ટિન્યુ. ફાઇનલી મેં નાસ્તો કરીને નીકળી ગયા છે. કઈ જગ્યાએ જવી? માથેરાન હિલ સ્ટેશન. એક અત્યારે ઉભા હતા સીએનજી પુરાવા માટે. ત્યાં પણ તમે જોવો વ્યૂ જોવો. और गाइस हम लोग जा रहे हैं माथेरान के हिल स्टेशन पे और बहुत बढ़िया जगह है, उधर जाके मजा ही मजा है. અહીંયા આવીને પંકજભાઈ હિન્દી બોલવા માંડ્યા, કેમ કે અહીંયા બધું હિન્દી ચાલે છે. પણ આ તમે વ્યૂ તો જો યાર, નકરી ધુમ્બસ છે આગળની. હા વિશાલભાઈ, જ્યાં જોવો ને અહીંયા નકરા પહાડ જ છે યાર. સાચું, અહીંયા આવવાની મજા જ કંઈક અલગ છે હો. જુઓ તમે અહીંનો ગેસ પંપ પર આવો છે. જુઓ તમે શું લખ્યું છે, મહારાષ્ટ્ર ગેસ એવું લખેલું છે. ચાલો આગળ કન્ટિન્યુ. બેઠો ફાઇનલી પોકવા આવી ગયા માથેરાન ને. હવે કઈક હોટલ ગોઠવી છે. રાતનો view જો આવે છે બાદ. ચાલો હવે હોટલ લઈને કઈક રાત રોકાણી કરવી. ચાલો कहो तो वहाँ का रूम कहाँ है? ये देखो इधर जाएगा ना, पटरी हाँ, आएगा आपको, हाँ, पर थोड़ा आगे जाएगा ना, हम्म। ये बाजू बिल्डिंग है देखो. इस साइड बिल्डिंग है, हाँ, वहाँ रूम मिल जाएगा. मिल जाएगा पूरा ये बिल्डिंग. सोसाइटी है या नहीं मिलेगा? नहीं तो वो ऑफिस वो किसकी है? वो नहीं, वापिस इसका ही. किसका? इसका इसका ही है. हाँ। परमिनेंट यहाँ मिलती है? क्या? यहाँ एक दिन के लिए नहीं मिलती नहीं, है? कुछ नहीं इसमें. कुछ नहीं है. वो नीचे मिलेगी. होटल है वो. તો ફાઇનલી આવી ગયા તા માથેરાન અને મસ્ત મજાની હોટલ ગોઠવી લીધી. જો તો આજની રાત અમારે અહીંયા જ થવાની છે. તો મળીએ કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.